દશેરાના તહેવારને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। દશેરા પૂર્વે વડોદરા પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ફાફડા જલેબીના વિક્રેતાઓને ત્યાં તપાસ કરાઈ। ફરસાણની દુકાનોમાં ફાફડા અને જલેબીના સેમ્પલ લઈને કામગીરી હાથ ધરવામાં આવી। ત્યારે આજે વડોદરા શહેરના અલગ અલગ 8 ઝોનમાં ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। મગરપુરા વિસ્તારની દુકાનમાં ચોખ્ખાઈ નહીં હોવાથી તેમને ત્યાં નોટિસ પણ મોકલવામાં આવી છે। દશેરાના તહેવાર બાદ નાગરિકો જ્યારે ફાફડા જલેબી આરોગી લેશે, બાદમાં આ સેમ્પલના પરિણામ આવશે, જેનાથી આ કામગીરીને લઈને લોકો આને નાટક જ ગણાવે છે। ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ આગામી જે કાલ દશેરાનો તહેવાર છે એમાં ફાફડા જલેબીનું વધારે વેચાણ થતું હોય છે। તો ફાફડા જલેબીમાં જે રો મટીરિયલ વપરાય છે, તેલ છે, ઘી છે, બેસન છે, ફાફડા છે, જલેબી છે, દરેક વસ્તુ જે કાયદા મુજબની છે એની ચકાસણી કરવા માટે ફૂડ સેફ્ટીની તમામ વિસ્તારમાં સવારથી સાંજ સુધી ટોટલ 8 ટીમો દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરેલ છે। અત્યારે નોવીનો રોડ ઉપર આવેલ લક્ષ્મી સ્વીટ એન્ડ ફરસાણ નામની દુકાનમાં આપણે બેસન છે, તેલ છે, ફાફડા છે, જલેબીના નમૂના લેવામાં આવેલ છે અને જેને લેબોરેટરીમાં પૃથ્થકરણ મોકલી આપવામાં આરોગ્ય જતા હોય છે, પરંતુ લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે વડોદરા મહાનગરપાલિકા જલેબી બને છે ત્યાં ગોડાઉનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આપણે જોઈ શકો છો પરિસ્થિતિ જળવાઈ છે કે નહીં, આ ઉપરાંત જે મટીરિયલ છે તેમાં ક્યાંય કોઈ થોડી સેલોટે બાજુ તે માટેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। સતત વડોદરા મહાનગરપાલિકા મહત્વની વાત એ છે કે જે પ્રકારે હવે આવતીકાલે જ્યારે